નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મહાદેવપુરા ગવાડા સબ સેન્ટરનું દિલ્હીની ટીમ દ્વારા નેશનલ લેવલ NQAS વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરાયું। દિલ્હીની ટીમ દ્વારા વર્ચ્યુઅલ મહાદેવપુરા ગવાડા પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું। દિલ્હી NHHRC ખાતેથી ડોક્ટર શિખા ગર્ગ તેમજ શ્રીમતી મનંદિર કૌર આયુષ્યમાન આરોગ્ય મંદિર મહાદેવપુરા ગવાડાનું વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરવામાં આવ્યું। દિલ્હીની ટીમ દ્વારા અપાતી આરોગ્યની સેવાઓનું વર્ચ્યુઅલી વિડીયો કોલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં સગર્ભ માતાની તેમજ પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સાર સંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકોની આરોગ્યની સાર સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોરો અને કિશોરીઓને મળતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લાગતી સેવાઓ તેમજ આરોગ્યની વિવિધ યોજનાઓ તેમજ સામાન્ય રોગચાળા દરમિયાન આપવામાં આવતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું સઘન સંચાલન, જેમાં સંચારી અને બિનસંચારી રોગો જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા રોગોનું નિદાન તેમજ સારવાર, નાક, કાન તથા ગળાને લાગતી બીમારી અને રોગોનું સ્કેનિંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્ય સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લાગતી બીમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વૃદ્ધ વ્યક્તિઓ માટે ઉંમરને સંલગ્ન સારવાર, ઇમરજન્સી સેવાઓ તેમજ આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, કેમ્પસની સ્વચ્છતા, હર્બલ ગાર્ડન તેમજ બાયોમેડિકલ વેસ્ટ નિકાલ વ્યવસ્થાનું વર્ચ્યુઅલી વિડીયોના માધ્યમથી નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ જરૂરી ચેકલિસ્ટ ફી CHO, સરપંચ તેમજ લાભાર્થીઓને વર્ચ્યુઅલ પ્રશ્નોત્તરી કરીને ભરાવવામાં આવી। પેટા કેન્દ્ર મહાદેવપુરા ગવાડાના CHO અવિનિકાબેન પટેલ અને વર્ષાબેન પટેલ અને અંજલ પટેલ આ સભ્યો સાથે વર્ચ્યુઅલ એસેસમેન્ટમાં ભાગીદાર રહ્યા હતા। આ પ્રસંગે ગામના સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।